કોકડમાં ફર્યો અને તેથી મોટી મોટી મેળીએ દીધો ઝાકારો અને તેથી ઓલા નંદ બાવાના નેહડે દીધો નેહડો નેહડો મોટી મોટી મેળીઓએ દીધો ને ઝાકારો મોટી મોટી મેળીઓ દીધો ને ઝાકારો મોટી મોટી મેળીઓને તેથી ઝાકારો હતો આયા નહીં બધાને ભય હતો કે તમે જ્યારે ખબર છે જો આ મથુરામાંથી આવે છે અને આ છોકરાને હાચવશું ને તો કંસ આપણને મારી નાખશે. તમને કોઈ અત્યારે આપણને ખબર છે કે કોઈ માણસ એવું કામ કરીને તમારા ઘરે આવે ને કે મને આશીર્વાદ દો ને પછી લોકો ડરી જાય કે અહીંયા નહીં હો પણ એમાં કરોડોમાં કોક જ હોય એમ કે તું તારે અહીંયા વિયર ઘણા અમારા નેહડામાં જંગલમાં આપણે ગીરમાં રહી આપણને ખબર ઘણાની વાડીઓમાં એવા લોકોને હાચવવાવાળા માણસો હજુ પડ્યા છે. પહેલાં તો હતા હજી ક્યાંક છે કેમ કે તું તારે ગમે એવું કામ કર્યું વિયર હું અહીં બેઠો છું અને હાચવી લે. અને હુંડલાની વાત આવે ને તો બે જગ્યાએ હુંડલાનો મહિમા બતાવ્યો છે પણ મારી દ્રષ્ટિએ 3 જગ્યાએ હું હુંડલાની વાત કરું છું. 3 જગ્યાએ હુંડલા નીકળ્યા અને જગતમાં અમર બની ગયા. પહેલો હુંડલો મથુરાની જેલમાંથી નીકળ્યો વાસુદેવ મહારાજની માથે છે વાસુદેવ અને એના ટોપલાની અંદર કનૈયો છે. અને બીજો હુંડલો એ બિલખાની અંદર જ્યારે સગારસા અને સંગાવતીએ નિયમ લીધા અને તેથી પરિબ્રહ્મ પરમાત્મા એ ઝાંઝરી કાયા ધારણ કરી લોહી પરવાળી કાયા ધારણ કરી અને બિલખાના બસ સ્ટેન્ડમાં આવ્યો તેથી સંગાવતી એ હુંડલો માથે ચડાવ્યો છે અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડ નાયક બેઠો છે. અને ત્રીજો હુંડલો જૂનાગઢના ઉપરકોટમાંથી નીકળે છે અને વાલભાઈ વડારેની માથે છે અને વાલભાઈ વડારણની માથે છે રા નિયાસનો દીકરો એ નવગણ છે. અને પેલો હુંડલો સંગાવતીના ઘરેથી નીકળ્યો ને એ એના આશ્રમ સુધી ગયો અને જૂનાગઢથી હુંડલો નીકળ્યો ને એ છે આલીદર ને બોલીદર દેવાત બોદરના ઘર સુધી ગયો. સાહેબ બધાને બસાવી લીધા આ સુધી એના ઇતિહાસ. આ 3 હુંડલા મહાન બની ગયા. કઈ કઈ કાવ્ય આવ્યો આપણે મહાપુરુષોની કથા મને તમને પ્રેરણા આપે એટલા માટે યાદ કરીએ છીએ. અને યાદ કરો ને કે આ નવગણની વાત મને યાદ આવે એટલે કથા તો બહુ મોટી છે પણ એમાં એક રૂખી વાલબાઈ વડારે જે વાળવાવાળી બાઈ છે. વિચાર કરો કેવા આ દેશની માન કરો જ્ઞાતિ ભાતિમાં તમે જાશો ને તો તમારી મગજ છે ને એ બુદ્ધિ તમારી અટકી જશે. ક્યારેય વિચારશો ને આ જ્ઞાતિ આ ભાતિ આ જાતિ અહીંયા એવું કાંઈ છે જ નહીં. બધા એક સમાન. જે સારું કાર્ય કરે એ મહાન, સત્કર્મ કરે એ મહાન. હવે વાલબાઈ અને હુંડલો લઈને જાય પણ એ પેલા વાલબાઈને વિચાર આવ્યો વાલબાઈ દાસી અને એ વાલબાઈ ને વિચાર્યો જો મારા ઉપર હુંડલો હશે તો હું રાજની દાસી છું અને એ રાજની દાસી કદાચ હુંડલો લઈ જાઉં તો સોલંકી